હા તો એટલો બધો ખુશ છું ને, કોઈ ખુશીનો કોઈ માપ નહીં. જેમ કે મારા છોકરાનું હગું થઈ ગયું, કોઈ નહોતું કરાવતું એવું શેઘોળા કરાયું. અલ્યા પૈસાવાળાના ઘેર તો હવ કરાવે, પણ ગરીબોના ઘેર કરાવે તાણે ખરું કે. આ તો શેઘોળો એનું સારું થશે ને હાથે ભવ હું તો કદું સારું થશે. ત્યાં મારા છોકરાનું હગું થઈ ગયું અને હું તો માનું તાત્કાલિક કોમ લેવું છે અને શેઘોળાના ઘેર હાલના હાલ જવું અને ઢોલ વગાડી જ નાખવા તો ગમે તે કરીને. અમુક સોળી છોકરાને તો ગમ્યું છે, પણ આ શેઘોળે કીધું છે કે બે જણા જઈએ એટલે અમુક આ વાતનું ફાઇનલ થઈ જાય. તો પાછા આવ્યો ત્યાં ખાતર નખાઈ દેવું તું બટાકામાં. હું તો બટાકાની નવા નવી ખેતી કરાવી છે, મને હું જ પડતી નહીં. આ બટાકામાં તો ફૂલ આવી ગયો. હા બોલો ભાઈ, હા આજ તો ખુશ લાગો છો. હા જબ્બર ખુશ છું યાર. બોલો. ના હું એમ શું વાત અલ્યા મારા ઘેર શેઘોળો હગું કરાવ્યું છે યાર. ના હોય છોકરાને હગું ના થઈ ગયું મારા તાણે. ત્યાં ઘર તમારે ક્યારે હક કરાય? તાણે અને બટાકાવાળો જબ્બર પડ્યો તો. હા જો કે કેટલો નંબર પડ્યો બટાકાનો. હા એક નંબર બટાકું જાળું તમારું. ત્યાં બટાકામાં ફૂલ આવે તે બટાકા ઉપર બેસી ને સર. અલ્યા યાર હોભળો મારી હા. વાત. તમે ઓમ નામ છો જિંદગી કાઢી યાર. ચોક જોયું તો હા કે લ્યા ઉપર તો ફૂલ આવે પણ બટાકો ન્યાસા બેવું પડે. અરે ઓળ નવા નવી ખેતી કરાવી છે એટલે મને ખબર નથી પડતી, એટલે મેં કીધું આ તમને પૂછ્યું. હા લ્યોડા હું થઉં તાણ. અને આ તો તમારા મોરી 10 વખત હાકું તૂટી ગયેલું કે નહીં? તૂટી ગયું છે ને. હા એટલે હું તમને શીખાડું છું કે આવો ઢંઢેરો પીટશો નહીં. ના કરતા સોના મારે જેવો હોય મનની વાત મનમાં રાખો અને જો મારે બેને જવાનું છે નજર નાખવા તો. નજર નાખો છો તો ઓહો. હાર તો ઉતા કરજો અને આ ઉનાળો આગળ આવે છે તે જલ્દી કરો એટલે જલ્દી આ પટી જાય વિવાહ. હા હા ના કેવું પડે. ઉનાળાનો મોહનથાળ ખાઈ લઈએ. હા હા એ જાય વિકેટ કેચ થઈ ગયું મારું. અરે હા ચો જા તાર કાકો બા કાકો નહીં કે ચો જા બાસ કે છે અને બાઈક તમે લાગુ વાહ અલ્યા તમારા ઘરમાં પૂંજી ખાવાય નહીં સાપરામ પડી રહ્યો છે બાઈક લઈ દીધું હું તો બાકા આવું છું. તો પછી શું મા પાછું કે અરે લે દોતાલાલ બોલાવું છે. ચો જા જસુભાઈ જસુભાઈ બહાર જવાના હતા, હું નાસ્તો કરીને એમ કીધું ખેતરમાં જવું. ચોકણ બાર જા શેઘોળાજી હગું કરાવ્યું છે કે હા એ જ્યાં છે ચોકણ હાકો કરાય છે ગોળા એટલે શેઘોળા એના હરી યાર બીજો જો કરાવે એટલે એ જ્યાં છે. અને શાકોળો તમારા ઘેર હાકું કરાય ઓહો જ તો તમારા ઘેર કોઈ જોવા આવતું નહીં શાકોળો આવી ગયો કેમ ના આવે લે હોનાય ભગવાન હોય કેમ ના આવે. હા થાકી છે પણ મારો જે શાકોળો તમારા ઘેર હાકું કરાવ હું નહીં માનતો હાસુ બોલો છો જા અલ્યા જોવા જ્યાં છે. જોવા જા ઓહો. ખરેખર હું તો માનતો નહીં યાર તમે ના બોલો પણ યાર નક્કી કરી નાખેલું છે. નક્કી કઈ આવ્યું ઓહો નક્કી જ છે. મારા ઓળખે છાડે ખોંજી છે ગોળો બા તમે પેલો હું કા કહી દીધું કેમ નતું કહેવાનું અલ્યા પણ કીધું બહુ થઈ ગયું છે. પણ ના કહેવાય તમે હાગું ટોળા બસ મારું અલ્યા ના તૂટાય નક્કી જ છે. શેઘોળો હગું કમ્પ્લીટ કરાવશે. હું હાગું કમ્પ્લેટ આ દેવો કાકો રહ્યા ને તોળાઈ જ હવે મોરવાઈ ખરો ને સદ્ધર છે. મોર હવે સદ્ધર છે પણ ભલે ભલા મોર પેલા અધર થઈ ગયા. અલ્યા એ ધર તો થઈ ગયા પણ આ તો કમ્પ્લીટ હગું નક્કી થઈ ગયા હતા. જોજો તો આ દેવો તોળાઈ નાખશે મારે હાગું. દેવો હું તોડાવે દેવાના હાથમાં હું જ તોડાવે. હા જો જતા હોય આજે હું તો જાઉં ખેતરમાં. તો ખબર જ પડતી નહીં માં પાસે તો દુતાભાઈને કીધું ને ખરેખર મારું માથું પકડાઈ ગયું. શેઘોળો અમારા ઘરનો માણસ થઈને અમારા વાહમાં કેટલા છોકરા કુંવારા પડ્યા છે. એક ગાડી ભરાય એટલા છોકરા છે બોલો બોકળિયાના ગોરી ફરી છે પણ આ શેઘોળા ના ખબર પડે લ્યા કે આપણા ગરમ કરાય ને આ જોકે જટલાના ઘેર ખાવા કોઈ નહીં અને ઈ હગું કરી આવ્યો. એ તો મને એને વાત કરી નહીં રાત દાડો ભેગા રહેશે પણ મને ભેગો થવા દે એના લમણા તોડી નાખું હું. હા આવો તમે મારા હાથમાં તે વખત નાહી ગયા છે કદાચ ભેગો છો વાત સારું હતું. એ શેઘોળા હાય 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 તારી જ વાત ચાલતી હતી મારા મગજમાં ગુંભરાઈ રહી. હની વાત તમા- જલ્દી બોલ કે મારી યાર ઉતાવળમાં છું. હા એટલે તું તો ઉતાવળમાં જ હોય કે સમ તાણે તમારો તો ધોચો ને જબ્બા નવા કરવા હોય એટલે ઉતાવળમાં જ હોય કે સમજ ભાઈ એટલે કોણ નવા કરી આલા અમે અમાર પૈસે પહેરીએ છીએ. ભલે મારી વાત મને બધી ખબર પડે છો. હની ખબર પડે છે તમે કરા ને આપણા વાહમાં તો તને કશું દેખાતું જ નહીં, બીજા વાહમાં તને સારું દેખાય. સમ બીજા વાહમાં ને આપણા વાહમાં ગોળ ગોળ વાત કરે આગળ મને સીધી વાત કરી. હા તે હો ભલે મારી વાત હા તારે આપ જટલા હગું શું કરવાના? સમ સસલા નાગું કરામ અરે અમારા ઘરમાં છોકરા નહીં દેખાતું તને?
તારા ઘર પાછળ છે બે બીજા અમારા બાજુ છે આ આખો વાળો ભરેલો છે બોકળીઓના ગોળી ફરસ તો ઈ કરાય કે મારા ઓરછા બીજા કા કરાવે ઓ આપડા પેલા પાછળ મારા પાછળ એ છોકરોની વાત કરે છે. હા હા રાય અને રાત દાડો ઈવન હગુ હું કરાવા એ કોઈ ધંધો કરતા નહીં, ઈવન વ્યસન નો કોઈ પાર નહીં, મારે હગુ શેક ના કરાવું લે. અને તને જસુબાનું ખાવા કશું નહીં ને ઈચ્છમ કરાવી તાંતી એ ભલે જચ્ચો ખાવા કોઈ નહીં પણ ટાઈમે મજૂરી કરે છે અને સંસ્કારી છે. અને મારા ભાઈબંધ છે રાત દાડાની બેઠક છે એટલે મારે હગુ કરાવી છે. એમાં હું ખાટું મોડું થઈ ગયું. અલ્યા મારી વાત હોભળ, જચ્ચો ખરો ને તને કહી દઉં આપણા ઘરોની બધી સોળીઓનો હગો એરો કરાવ, છોકરાને કેમ કરાવતો નહીં? હા એટલે ના જ કરાવે કે છોકરામાં આપણા છોકરાનું શું ઠેકવાનું છે નહીં ઠેકોણ. મારી વાત હોભળ કે પણ હા મારી વાત એક મોન તો બોલ તને વાત કરું એક. વાત એક નહીં હું બે માનું પણ વાત ફટાફટ કરવા અંકલ મારે જવું છે. ચમ અલ્યા પેલા મારો ખરા નજર જ આ પેલા જોવા જવાનું છે યાર મારે. મારી વાત હોભળ, આ હગુ તોડાવાના બોલ કેટલા પૈસા દે? હગુ તોડવાના પૈસા? હા હા બોલ. અલ્યા પૈસા તો યાર હું પૈસા લઈને હગુ કોકનું ના તોડાવાય યાર. મારી વાત હોભળ અમાર હા જો હા જસુભાઈ તને હું હાલશી એના વિવાહમાં ખબર હે? એટલે મી પેરણ અને દોચ્યું એના સિવાય તને કોઈ હાલશી નહીં હોભળ. અને હું તને હગુ તોડાવું ને તો 15,000 રૂપિયા હાલ હાલ દઉં. હોભાળ હા 15 અલ્યા 20 હાલ ઉપર વધારે નહીં હાલું જો હું લેવા આવ્યો તો કે એટલે તું મને 20 હાલ. હા તોડી નાખાય. અને હોભળ તારા જઈને કશું કહેવાનું નહીં. જચ્ચા પણ અત્યારે તું જા અને તારે એવું કહી દેવાનું કે સોડીના મોંમાં ખરા ને એરા એમ કીધું કે આ હગુ અમને ગમતું નહીં કે વેવાઈ તમારે વેવાઈને તો કે ગમે છે પણ એના મોંમાં નહીં ગમતું એટલે તું વચ્ચેથી છૂટો થઈ ગઈ. છૂટો એટલે છે રીતના તને મૂકો ભાઈ હા બીજા 50,000 આલું. બીજા 50? હા હા ભાઈ 50 એટલે એના માટે આલું કે એ હગું ખરું ને સીધું અમારા કાળિયાને ઘેર કરાવી દે. તમારા કાળિયા ત્યો? હા એ અમારા કાળિયાને ઘેર તું હગું કરાવી દે. એના મહેમાન કોઈ લાવી દે. 50 20 70 તું હાલતો હોય તો હું હગુ 100% તોડી દઉં. હા તો તું અત્યારે જચ્ચા પાણ જા અને કાલે આય મારા ઘેર ને મહેમાન આવું છે ને અહીંથી ઈવન સીધા અમારા કાળિયા ઘેર જ લબાના. જચ્ચા તું મહેમાન આવતા નહીં, અમે ઈ જઈએ છીએ. અમે ઈવન ઓય બોલાય એટલે પણ મારા જસ્યા તો કોક કે ઉપર છે પાછો સુબાનું એ તો તૈયાર થઈને તો બેહી રહ્યો છે વાટ જોઈને. મેં તને હાલ મોર્યું કીધું હા કે જચ્ચાને તારી મત કહેવાનું કે સોળીના મોંમાં ના હગું ગમતું નહીં. આપણે જવાનું રહ્યું છે બંધ. હા અને જો એમ કીધી મોંમાં કે જો તમે જબરજસ્તી હગું કરશો ને તમે વિવામાં આવશું નહીં. આવું તું જચ્ચાને જઈને કે એટલે જચ્ચો મોની જા બરોબર. અને પછી તું હોજુ માર ઘેર આય હું તને પૈસા આલું. હું આ બધું કરું ખરા પણ આ વાત તો ખરા ને જસ્યાના કોને ના જવી જોવે. અલ્યા જતી હ મારા કોને જેમ વાત જઈ તો પટી જઈ વાત. એટલે તારા ખરા ને ટેવ પાછી આ ફૂંકવાની બહુ છે. આવી વાત તારા જ ના જાય કારણ કે જો અમારા કાળભાઈ છોકરો ખરો ને ખરો હા? ઓમ તો ખરા ને તમારા કાળભાઈ નો છોકરો તો આ જન્મમાં તેનું હગું થાય એવું નહીં. હા એટલે તો કહું છું કે તું સારું હગું લાવ્યો છે ને હા. એટલે ઓય થઈ જાય. એટલે હગા તો ત્યાં જોવા જેવા શું જ નહીં. મને ખબર છે મેં બધું સાંભળ્યું છે કે હગો છે ને ભાઈ હા એવો માણસ છે ને તે આટલામાં તો એવો કોઈ સદ નહીં યાર. એટલા બધા રૂપિયા છે એટલે મૂકું છું અમારા ઘેર થઈ જાય તો અમારા કાળભાઈનો છોકરાનું ભવિષ્ય સુધરી જાય બુડા. ભવિષ્ય તો કોઈ વાંધો નહીં. હવે તી મેં આ વાત કરી છે કોઈ બી ભોગે ખરા હું એ હગું જસ્યાની થવા ના જવું અને કાળિયાના ઘેર કરાવું પણ મારા 70 પાકા તું તાર જા હોદાજો. હા હજુ હું આવું છું જાઓ, બરોબર. હા. અને પજાઈને બેહી અને શાંતિથી વાત કરીએ અને થોડા દાડા રહીને જસ્યાને શક ના પડે ને એ મહેમાન 100% બોલાવીએ. જાહેર ફોન. હા 70 સિઝન પૂરતો ધંધો છે. ખાલી ઉનાળામાં 4 હગો કરે જેવું તો એક હગાના 70. પણ બધા તો હરખા ના હોય કે આ તો દેવો મને મળ્યો બધા 70 થોડા હાલ પણ તો 4 હગો કરાવું તો ગણિત. એ શાકડા ભાઈ હા એટલે લેહડો કે યાર હું તો શાનની વાટ જોઈને બેહી રહ્યો છું. આટલું બધું મોડું કરાય યાર. મોડું છો છું એ કારણ યાર બે તો એસટીઓ જતી રહી યાર. હું વાત કરો છો? હવે જસુભાઈ આપણો લોસા એવા પડ્યા છે. શેવા લોસા વળી? આ તમે કહો છો 2 એસટીઓ હવે બધી એસટીઓ જતી રહી એવું કામકાજ થઈ રહ્યું છે. ના હોય હું ના હોય એટલાથી યાર મારા ખરા ને એમાં મારું હું ના મૂડમાં આવતો હતો ને મારા પગ જ પાછા પડતા ને ઢીલા પગે. અલ્યા તમારા પાસે પૈસા ના હોય તો પૈસા આલું, ના હોય તો ગાડી કરી લઉં પણ જ્યાં આગળ નહીં ચાલે યાર. એવો હલવણ્યો શું હગમો
આ બાજુ છે ને પેલી બાજુ છે, પૈસા જ પૈસા. આપણો કે બોલો કે આપણે જે હગું કરાવવાનું હતું ને હવે એના એ છોડી કરીને એના મોમાને આ હગું ગમતું નહીં. એવી વાત આવી છે, ત્યાં હગાનો ફોન આવ્યો કે હગા તમે આવતા નહીં. અને રહી વાત બીજી, જેવો ફોન આવ્યો રાતે 9 વાગે ફોન આવ્યો હતો અને હું આખી રાત ઊંઘ્યો નહીં. એટલે અત્યારમાં હું ઉઠ્યો છું મોડો, કારણ કે આખી રાત મારો ઉજાગરો પડ્યો યાર, ટેન્શનમાં. અલ્યા પણ યાર નેટ મારા છોકરાનું હગું છું તું, તમે આ વળી છો નવું ડગઠું લાયા યાર. એટલે હું ડઠ્ઠું નહીં લાવ્યો, ત્યાંથી ફોન આવ્યો. મેં ના વાત કરી કે આખી રાત હું યાર ઊંઘ્યો નહીં, એટલે તતારમાં ઉઠ્યો મોડું, એટલે હું આવવાનું છું મોડું. કોક કરો ગમે તે કરો, આખું પાછું કરો, પણ યાર આટલું મને વધારી આલો મારા છોકરાનું ગમે તે કરીને યાર. આ વધારતો તો એટલે જ હું ખરા ને તમને વાત કરી જ, પણ હવે ટેન્શન લેવો ને તાએ આ હગા ઉપર આપણે કોઈ સાપ મારી નહીં. આ શેઘોળામાં એટલી તાકાત છે ને કે તમારા છોકરાને ઉનાળો આવતા આવતા ગમે તે શોખ તીર મારશે એટલે મારશે, બરોબર? ચોક હોય તો જોજો બીજું. એટલે આજથી નહીં, પણ હું ખરા ને અત્યારથી તમારા હગાના શોધમાં જ ફર્યો, ટેન્શન લેવા નહીં. તમારા છોકરા હગું કર્યા આગળ નહીં મેલું, હાર તણ કારણ કે ભાઈબંધી આપણી એવી છે. નક્કી નક્કી વિશ્વાસ રાખજો. હું કીધું? મારે તો જો મંડપ વાળાને રહોળિયાને ગાડીઓ વાળાને આ બધાને મારે બનો આલેલો, મારે શું કરવાનું? મારે પટી ગયું બધું, શાપ ભેળાઈ ગયું. બધી ઓળખ કરી પછી આ ભાજ્યાનો ઠેકો હોય ને બધું રમણ ભમણ થઈ ગયો. અલ્યા જસુભા, મુરત ચોર આવો તો કંકુતરી બંકુતરી લખજો પાછા. અલ્યા હું પુંજાભાઈ તમે મશ્કરીઓ કરો છો અરે યાર. મશ્કરી શું હશે? મારે બધું શાપ ભેળાઈ ગયું. વળી હું ભેળાઈ ગયું? આ છોકરાને હગું તૂટી ગયું. એટલે હવારમાં તો હરકનો પાર નતો માતો ને વળી હસુબાનું શું થયું પાછું? તમને હું વાત કરું, હા શેગોળ વતાન ભેગો છો ને હા. તે તો કોઈ સમાચાર ના આયા છે. એટલે હું શું કહેતો હતો તમને કે ઢંઢેરો પીટશો નહીં, આ હું આલે ભેડો વાગતા વાર થઈ. વાત તમારી હાચી છે. આમ હું ઘેર જઉં છું, હા શાંતિથી મને ઘેર જવા દો. એ તો ફરીથી કે બીજું હગું કરાયું. હા એ તો ચિંતા કરશો ને, ગમે તે જકોડી હરીનો લાલ ઝાંખીએ પાછો. અને તમારા પાસે હોય તો જોજો. હા એ તો અમે જોહું. હા કોઈ જલ્દી આવતો સારી વાત છે. મારા લોકો અમુક શીલાબાના છે. હે કેમ કાકા હાલ ના લાવતા રે? ઘરો બેવા દે મને. હા એ બધી વાત પડી મેલ જોઈતો પૈસો જમન કે જોઈ તો કબ્બા તો વાયા હમણાં દેવ કાકો બે વાતો કરતા ભાઈ હેતમ જાય તું દેવલો આવ્યો તો હોય તારે ચાણ આવ્યો તો હમણાં એ બધી વાત પડી મેલ. તું મને કહેજે કોઈ વાતો કરી હતી ને? હગાની વાતો કરતા હતા. નક્કી દેવલો હોય આવ્યો તો? ઓવા નક્કી તને તો જોઈતા ભાઈ ના કાજેલું માં પેટમાં રહેશે અને આ વાત ચમ ટકતી નથી. મારે 100% જવું પડશે. તાણ શિયા તમે જાત કહેજે મને. તારા અંડા વાળા શીખડ આજે મારે ઈ જવું પડશે. હેડ. એક બાજુ વિવાયા છે ને એક બાજુ આ એરંડા ને બેરંડા ઉતારવા આવ્યા છે ને આ એરંડા ના ઉતારે તો ફટકી જ જોય એવું થઈ જાય બધા. એટલે શું કરો છો ભાઈ? એટલે હું એરંડા જોવા જ છું. અલ્યા એરંડા તો હો જોવા આયા, પણ દેવો તમને ભેગો થયો તો? હો દેવો તો મને ભેળો થયો તો. તે દેવાનું કીધું તે? દેવાન તો મેં કોઈ નતું કીધું બીજું, પણ એ કહેતો કે શું જ્યાં એટલે મેં કીધું પેલું હગું ખરું ને એ નજર તરફ કઢવા જ્યાં છે એટલું મને ખબર, મને બીજું મને ખબર નહીં. અલ્યા ભલાદમી કાજેલું પેટમાં પડ્યું રહેશે ને વાત નહીં પડી રહેતી તમને. હું કઈ કઈ થાશો તમારા જે કંટાળી ગયો. આ તમારે શું વાત એને કરવાની આવતી હતી? પણ જથલા આવી મને ખબર નથી કે અરે આ તમારે તો શું કીધું તો મને કોઈ વાતની ખબર નહીં. આપણા કરશનનું હગું તૂટી ગયું. તૂટી ગયું તાણે કને તોડાયું? આ મને હું ખબર કને તોડાયું? એ તો આમ તમે દેવલાને વાત કરી દે તો મને શું ખબર હતી? પણ દેવલા તોડાય બીજા તોડાય એમાં એ તો કોઈક નક્કી કરવો પડશે કે. પણ તમારે શું ફૂંકવાનું જ આવતું હતું ના આગળ આટલું બધું? હું જેટલા દળોથી મનમાં હઈ રહ્યો હતો. આ તમે ભાઈ હતા એટલે વાત કરી, નકર બીજાને મીશે વાત ના કરી. તે ફફાડ ભાઈ હતા તે કોઈ આપણે દુશ્મની છે. આપણે તો ભાઈ તો આપણે તમારે મેં કીધું એરંડા વિવાહ આવતા આવતા ઉતારી લેવાના છે અને જસુને જ્યાં સુધી મેં કીધું આવું એટલે સારા સમાચાર લાવશી. એ બધા હારા છે. તમે તો હગું કરાવતા નહીં ને જે કરાવે છે ને એને તમારે કહેવાનું શું આવે છે? જસલા એવું મેં નહીં કીધું, પણ એ તો એ દેવલે પૂછ્યું ને એટલે મને મેં કીધું કે એ તો હગું ખરું ને નજર તરત કઢવા ગયા છે તે
આયો પણ આ તો બીવલા કરી બીજા કરી પણ તમારી હિંમત ક્યાં હતું કે એ તો જ્યાં તો ગામમાં ઓટો મારો આ શું કહેવાનું આવતું હતું ઓમ જશે ને ફલોણી જશે ડુંગળ જશે ને પૂંછડા જશે એવું બધી હવે બધી શું સફા તમારે કરવાની આવતી હતી યાર ના એવી મને કોઈ બીજી ખબર નથી ઢોલ વાગે ખબર ના પડે કે હગુ છે ઘોડો કરાય જેવું એટલે ઢોલ વાગે એટલી કરતો મુરે તો ખોબો ફરી કાઢે ઈમન ઢોલ ના વાગી તાણ જો હડો અમે મારે જો મને એવું સંસાર મને કોઈ બીજી ખબર નહીં મેં તો કહી દીધું અલ્યા મન એવા સંસાર હોકી રહ્યા પણ તમે આટલી ઉંમર થઈ અને મારા કેટલો હગો તૂટી ગયો તમને છે ખબર નહીં એટલે હગો તૂટી ગયો એ મને ખબર છે આપણે ભાઈ છે મને ખબર નહીં તાણ ભાઈ મન એમાં બધું રોષણ વાળ્યું તમે જો તમારે શું ફૂંકવાનું આવે છે કોક આવે તો આપણે ના કહેવાય આવું બધું અલ્યા ભાઈ પણ અમે કીધું ના કીધું થાય હું એ શું કરું મેં તો કહી દીધું તાણ આમાં ભૂલ કરીએ કરીને અમુક કોઈ દાડો ભૂલ કરતા નહીં ને કે હું તમને વાત નહીં કરું અને ડાયરેક્ટ કહીને આવ્યું બધું હાર ભાઈ હે ને ભૂલ થઈ જઈ અમારી લાઈન પોણી વાળ્યું છે મારા વર્ષે પોણથી શિખર અમે આધાર છે કે નહીં આધાર પોણી શિખર હેડી જતું મારા વર્ષે ઓય આવતા નહીં કે વાળી મેં જો કાઢવા લે શો વાળી મેલે એમને મારા વર્ષે ટેમું હોય આપવું પડે તો પોર ચાલુ કરવો હોય વખત ભાઈ અરે આવો એટલે તમારા માટે ખુશીના આમાસા લઈને આવ્યો છું એવા વાલે હું ખુશીના સમાચાર લાવ્યો છું આજ સુધી તમારા ઘેર કોઈ આવ્યું અલ્યા આવું તો શું ઘણા પણ આ તું ખુશીના સમાચાર છે સેવા ખુશીના સમાચાર છે અમને ખબર તું કીધાને ખબર પડે કે હા અમુક છે હા. તમારા છોકરાનું હગું ખરું ને હા હા હું લાવ્યો છું કેમ કે તમારું અમુક કોઈ જોતું નતું ને હું છે મને હાળી દયા આવી તમારા કાળભાઈ છોકરો પડી રહ્યો છે ને મને હાળું આ ના ગમાઈ હા બરાબર છે તું તારે હગું તો લાગી છે હું શું ના પાડી છે અરે લાયો જ કે તમને તો કોણ અત્યારે જોવાય આવે તમારા ઈ. હા એ તો જોવા તો અમે નહીં આવતા પણ આમ તું આવ્યો છે કોક કરી દાણે આ તો ફટાફટ 80,000 કાઢો અરે આવો તારી મારો ઓળખ્યો આ પેલા હજી તો વાટ લઈને આવ્યો છે અને 80,000 રૂપિયા કોણ અરે એમ તો કોઈ વાટીમાં પડ્યા છે પેલા પૈસા હોભળો મારી વાત અત્યારે પૈસા આલે હગો નહીં આ તો સસ્તામાં પટે છે એટલે કહું છું તમને અરે દેવા તારી વાત હાસી છે તો સસ્તામાં પણ પેલા આપણે જોવા જઈએ કોક નક્કી કરીએ એના પાસે પૈસા કે પેલા તું તો હજી તો અમે જોયું નહીં પેલા લાવો 80,000 મારી વાત હોભળો કે તાણે આ તમે કંજૂસ વેળા કર્યામાં જ તમારો છોકરો પડી રહ્યો છે અલ્યા કંજૂસ વેળા નહીં કરતા અમે તો ખરા ને પણ આપણે પેલા નક્કી થાય એના પાસે પૈસા આલો પેલા તું તો લાવો પૈસા હજી તો ઘરના આગળ પોણી પીતું નહીં પેલા આદમી આ તો પૈસા ના હોય ને તો વેચવાઈ લઈ આવો છોકરાનું હાલ હાલ થઈ જવા પેલો શાગોળો આવે તો હાલ પૈસા લેવા કશો વાંધો નહીં આપવા દે પણ સમજો હા દેવા આપણે બધું તો જઈને નક્કી કરીએ હોભળો કોઈ જોચો હગું નહીં રીએ લ્યા ભાઈ હું એમ શું ના પાડું છું કે જોચો હગું નહીં હવે પાછા કોઈ હેફલી બેફલી હગું નહીં રીએ એટલે તો હું લઈને આવ્યો છું કે અમારા તો- ઘરોમાં થાય તો સારું ખબર કે હા. ભલા આ કાળુબા છોકરો પડ્યો પણ કાળુબા કોઈ આપલી બેફલી નહીં પેલા આદમી તો પછી પેણી ગયા પણ રૂપિયા આલી ના તો આપણે પેણાડો પણ પેલા નક્કી કરીને હા હા નક્કી હમણાં છે ઓવા. અને કાલ મહેમાન આપવાના એટલે એને અત્યારે પૈસા આપણે આલી દઈએ છીએ જા. શો વાંધો નહીં મહેમાનને ફોન કરો મારી રૂબરૂમાં વાપરતો પાછા હા હા બધું નક્કી છે કાલે જ આપવાના છે હમણાં ચાકોળ હાલ આવશે એને કહો કે મેં પૈસાનું કીધું છે યાર હા રે લાઈન થોડું વેચાય ને મારે થોડા હાથ ધોવું ઓ નકા પૈસા વગર તો તમારો છોકરો પેણે એવો નહીં લાગતો હા. ના એવું શું કીધું પણ મારું કેવું પેલા આપણે નક્કી કરીને પછી પૈસા તો તાર શેકોળાને બોલાય અને શેકોળાને મને હોફળ તો ફોન કરો રે અહીં આવો તમે ખાટલો બાટલો તો લાવો હા મારા હેલો કોક કરીએ કોક હારું કરાવતો તો ફટાફટ બિહારવાન કરો હોય આમાં શેઘોળો શિખર કેટલો રહ્યો શેઘોળા તો સિચેર કીધા છે 10 તો હું લઈ લઉં ઓબળો આ આગું ખરું ને શો ગાતું તું શો વીતતું તું અને શો વરસાવાનું છે એ તો તમને ખબર જ નહીં લાવો ખાટલો હોય હા લ્યો હલો ઓ પાછા કાકા પૈસા આલે શો છોડ્યો નહીં લ્યા પલાદભાઈ મને ખબર છે પણ આ તો હું છે અત્યારે પેલા આલી દીધા પાછા ભરાઈ રહેવાનું થાય છે મારો ઓળખ્યો એટલે આ દેવો ખરો ને ગમે તે વાતમાં કોઈને કોઈ ભરાવા નહીં યાર ઓલા કા અમારા પેલા કુટુંબમાં લાયો તો મારો ઓળખ્યો પેલા પૈસા ભરી આવ્યો અને પછી પૈસા ગયા ને બાયડીએ જઈ મારા પાણ એવું ના હોય તમારા પૈસા જોણે બેંકમાં પડ્યા એવું સમજવાનું તમારે અલ્યા બરાબર છે પણ બેંકની આ સોપડી જો હોય એમને બેંકમાં પડ્યા એમ સાચું હોય પેલા આદમી હા એટલે તમારો છોકરો નહીં પહેરાવો અલ્યા પહેણાબાનો છે તું તાર બોલાય પેલા શાકોલા ને હેડ હો નકા તમને ખબર છે કે આપણા ઘરોમાં કેટલા આખું આઈસર ભરાય એટલા પડી રહ્યા છે પેલા બોકડિયા ફરતા હોય એવા ફરી છે એ તો મને ખબર છે અને તો કોક આવે તો કોક સારો જોઈને આવે આપણા ઘેર હા એ તો મને ખબર જ છે પણ લે પેલો ઘોડો ફટાફટ થી પૈસા લાવો બીજી વાત ના કરતા
અરે તો વાંધો નહીં, શેઠના હેડ. આલ્યા હું છે એ બધું તમારે મારા અંગે જ કૂટવાનું શેગોળા અંગે જ ના કૂટતા હા પણ પેલી ફોનમાં વાત તો કરે રહો તો ભલા દી હું દમ હું નહીં અલ્યા પછી પૈસાનો પાસ એટલે તારે રાહું રહેવું પડશે. પણ મેં એવું કીધું કે તમારા પૈસા તો એક બેંકમાં પડ્યા કશો વાંધો નહીં. લેતા આવજો એટલે કાળભાઈ હોબળો 70 લેતા આવજો ને 10 લાખ રાખજો હમણાં હોદના આલવાના હશે પાછા બધા ભેગા નાખજો હા કશો વાંધો નહીં. લેવા ઝઘડો માં આવ્યો હો ભાઈ ખરેખર મને તો વિશ્વાસ હતો નહીં શેમ વિશ્વાસ તો લ્યા આ શેગોળો એકદમ નું બોલે ને એટલે વાત સમજો ફિટ આઈ જતા બોલ કેટલા વાત લાયો વાત તમે કાલ ગોઠવો હડો જો, બેહો તમે વચમાં બેહો ને પેલા. મહેમાન શાણ આવે છે તે મહેમાન તો ખાલી એક હાથમાં પૈસા ને એક કોનું વાત હા એ બરાબર છે લ્યો. આજો હડો નકર તમારા ઘેર તો કોઈ હકુ કરાવે એવો નહીં તમને ખબર નહીં છોકરાને એમના એમ તો પોતરી વચ્યો લ્યા ભાઈ 35 વર્ષ હોય પણ આ તો એ તો એનો કિસ્મત જોર કરે છે તે વળી તમે આ લઈને આયા. હા હા હાલો કિસ્મત તો નતો જોર કર્યો ખાલી જોર તો આ દેવાના વાદે મી કર્યું છે હા હા, સમજ્યા? બરાબર છે શેકોલા એ તો દેવો તો કરે ને ઓમ ગમે તે પણ હું છે કુટુંબનું કે છે શેમ કે પરપાલન તો ના કે છે કે હા કેટલા આ 70 છે કમ્પ્લીટ કમ્પ્લેટ પેલા આદમી. અરે હળો દાડ ફોન બોન કરો પાછા પેલા વેવાઈને હાલો. ફોન કરીએ કાલ ભાઈ ફોન કરવાની જરૂર નહીં કાલ રૂબરૂ હોય આવી છે તો અરે કશો વાંધો- ઘડી ઘડી ફોન કરતી હતી ઓન ચમ કશે મારા એટલી બધી ઉતાવળ કરે છે આ હારું વાત હાચી છે એ તમારી કેવું ખાસું છે હા. તો વળી વેવાઈને વળી ક્યાં પેલા માણસનું છોકરું પડી રહેલું હા એવું થાય હારું. હા હા વાત ને સમજો તે હા હા ચકોડા તું કાલ મહેમાન ને લઈ વેળાશો તો અને પાછો ખરો ને પાછળ થઈને આપજે રસ્તો પેલો બંધ છે કોઈ વાંધો નહીં હા કોઈ વાંધો નહીં હાર હડ હા અને નેકળી ના પેલા મને ફોન કરજો બા કોક રોટલો બોટલો ની સગવડ થાય. તમારે જોવું ના પડે બોલ્યા વગર તમે તાર રોટલા તૈયાર કરી દેજો બરાબર હા બગડે નહીં એની ગેરંટી તારી મારી હા કશો વાંધો નહીં તાણે હાલો. અને હોભાળ હા આ કાળિયાની હગું હું કરાવું છું બરોબર એટલે જવાબદારી પાછી તારી મારી વાત પણ પૈસા બધા તું લઈ ગયો છે ને એટલે પૈસા તો ખાલી હગું કરાવવાના નહીં લીધા મી પેલા જસ્યાની તોડવાના લીધા છે. હા તો આવી વાત કાળિયા ના કરતો કાળિયાની નહીં વાત કરું તી તો નહીં કરીને હું ના કરું તું જા હેડ હા તારો હિસાબ પટી ગયો ને? આપણો હિસાબ પતી જો હા 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 બાકીનો હિસાબ છે ને લાવ હું તો હમણાં મોણાઈને ખરા ને પેલું લાવવા છે ને તે મને કે પસારજી હા તે કશો વાંધો નહીં તો કરીએ છીએ. આ તો 10 મણ આપજો અને આપણો હા. કાલ તમારે જે લાવવાનો લઈ જજો મહેમાન આવી જવાના હા હા હા? વાંધો નહીં હાલો. બરાબર છે હજી તો શિખર શાણે મહેમાન આવે છે મારા ઓળખ્યા પહેલા 80 તો લઈ ગયા ભાઈ. હા પાડો તો સારી વાત છે લકા દેવલાને હું તો પકડ્યા કન રહું જ ને જો કદાચ કાકા પાછા પૈસા છે તો દેવલાના નોર તોડી નાખું હું શું ખબર છે કે કાળુબા સેવા છે કાળુબા કરે ને